जय श्री ओम नमः सिद्धेभ्य नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वञ्जायाणं नमो लोये सव्वसारणम् निज चैतन्य महाहिम गिरि से परिणति के घन टकराते हैं सोदयतीन्द्रिय आनंद रस के मूसल धारा बरसाते हैं जो अपने आश्रित परिणति को रत्नत्रय की निधियाँ देता वंदन उस चैतन्य राज को जो भव भव के दुख हर लेता। स्वानुभव पत्रावली पत्र क्रमांक 3 शुद्ध चिद्रूपोऽहम। स्वयं में तृप्त रहते हुए आनंदमय ब्रह्मचर्य को आनंदपूर्वक धारण करें, क्योंकि चैतन्य विलास कोई अद्भुत वचनातीत अचिंत्य आनंदमय है, पर से किंचित भी अपेक्षा नहीं। विश्व का परिणमन चाहे जैसा होवे मुझे क्या, मैं तो स्वयं में ही पूर्ण हूँ, स्वयं में ही संतुष्ट हूँ, अनंत काल तक किसी की आवश्यकता ही नहीं है। स्वयं में तृप्त रहवानी बात है। आमा सदा प्रीतिवंत बन, आमा सदा संतुष्ट ने, आनाथि बन तू तृप्त तुझने, सुख अहो उत्तम थसे। स्वयं में तृप्त रहता आनंदमय બ્રહ્મચર્યની ઉપલબ્ધિ થાય છે। 206 નંબરની ગાથામાં પણ એ જ કહ્યું ને, આમાં સદા પ્રીતિબંધ બન। આમાં એટલે સામા, એને બહુ સરસ લખ્યું છે, બતાવું તમને। 206 નંબરની ગાથા, આમાં સદા પ્રીતિવંત બન। આમાં એટલે કેમાં, શેમાં? એની બહુ સરસ ડેફિનેશન આપી છે આમાં। હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે, અર્થાત તો એટલો જ ખરેખર આત્મા છે, એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે। કેટલો? કે જેટલું આ જ્ઞાન છે એમાં નિશ્ચય કરીને જ્ઞાન માત્રમાં જ સદાય રતિ અર્થાત તો પ્રીતિ રુચિને પામ, હે ને, એમ કહે। કેટલો આત્મા છે? ખરેખર આત્મા કેટલો છે, કેવડો છે, ક્યાં છે? કે જેટલું જ્ઞાન છે, જેટલું જ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે, જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, અને જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે। ગુરુદેવસિંહે પ્રવચનમાં બહુ ઊંચી વાત કરી છે, વાંચીએ આપણે। રત્નાકર ભાગ 7માં છે। હે ભવ્ય, પેજ જોઈએ છે, પેજ નંબર 215 રત્નાકર। હે ભવ્ય, 7મો। હા, તું આમ કર। શું કર? પ્રીતિ કર, રુચિ કર। શામાં? એની વાત છે। શાના માટે? સંતુષ્ટ થવા માટે। આત્માની રુચિપૂર્વક જ સંતુષ્ટિ થાય છે, એ સિવાય સંતુષ્ટિ થતી નથી। કેવો છે આત્મા કે જેનાથી સંતુષ્ટિ થાય? કેવો છે આત્મા કે જેમાં રુચિ કરતા આત્મા તૃપ્ત થાય, વર્તમાન ઉપયોગ સ્થિર થાય, વિચલિત ન થાય। ગુરુદેવસિંહ નાસ્તિકથી બી વાતો ઉઠાવી છે, બંને વસ્તુ છે આમાં, અદ્ભુત લખ્યું। જુઓ, તું આમ કર, એ મૂળ ગાથામાં કહ્યું છે ને,
આ એમાંથી હે ભવ્ય એમ સંબોધન કાઢ્યું છે. કહે છે કે હે ભવ્ય, એટલો જ સત્ય આત્મા છે. સત્ય એટલે એટલો જ ખરેખર આત્મા છે, વાસ્તવિકમાં એટલો જ આત્મા છે, અથવા એ જ આત્મા છે, એટલો જ પરમાત્મ સ્વરૂપ આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે. અર્થાત આત્મા જ્ઞાન પ્રમાણ છે અને જ્ઞાન આત્મ પ્રમાણ છે. એમ તો આત્મા જ્ઞાન પ્રમાણ, દર્શન પ્રમાણ, આનંદ પ્રમાણ ઇત્યાદિ અનંત ગુણ પ્રમાણ છે, પણ જ્ઞાન પ્રધાન છે, જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન એનો પરિચય કરાવનારનું ઉત્કૃષ્ટ સાધન છે. બરાબર. યદ્યપિ આત્મામાં જ્ઞાન માત્ર કહેતા અનંત ગુણોની એમાં સામેલ થઈ જાય છે. માત્ર કહેતા રાગનો નિષેધ થાય છે અને બહારમાં સંયોગોનો નિષેધ થાય છે. સંયોગી ભાવ અને સંયોગીનો નિષેધ થાય છે. જ્ઞાન માત્ર કહેતા આત્માના અનંત ગુણોનો નિષેધ થતો નથી. તેથી કહ્યું છે કે એટલો જ પરમાર્થ સ્વરૂપ આત્મા છે જેટલું આ જ્ઞાન છે. મતલબ કે જ્ઞાનથી અન્ય જે કાંઈ છે તે આત્મા નથી. આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ ઇત્યાદિના જે વિકલ્પ ઉઠે છે તે આત્મા નથી. હવે એના પછીનો પેરેગ્રાફ થોડો વાંચવો છે, પછી આપણે આપણું મૂળ પત્ર પર આવી જઈશું. હા હા, શુદ્ધ ચૈતન્ય પ્રકાશથી પ્રકાશતો ચૈતન્ય સૂર્ય પ્રભુ આત્મા એટલો જ છે કે જેટલું આ જ્ઞાન છે. કહે છે કે આવો નિશ્ચય કરી, નિશ્ચય એટલે નિર્ણય, નિર્ણય કરીને, એટલે કે જ્ઞાન સ્વરૂપી જ્ઞાન માત્ર પોતાનો આત્મા છે એમ નિશ્ચય કરીને એમાં જ જ્ઞાન માત્રમાં સદાય રતિ પામ. રતિ પામ એટલે એનું પ્રીતિ કર. પ્રીતિ કર, કોઈ બી વસ્તુની જ્યારે પ્રીતિ થાય તો પ્રીતિમાં શું ભાવ ઇફેક્ટ છે? કોઈનાથી પ્રીતિ થાય એટલે અપનાપન કર. અહીંયા પ્રીતિનો અર્થ એ છે, રુચિ કર, એકત્વ બુદ્ધિ કરે, એમ કહે છે. કેમ કે ત્યાં તને ભગવાનના ભેટા થશે. આ પંક્તિમાં જુઓ, બહુ મોટી વાત છે. આપણને મળવું હોય તો ક્યાં મળીએ? આપણને મળવું હોય, સ્વયંને મળવું હોય તો ક્યાં મલાય? જ્ઞાનમાં મલાય. તમને તમારે મળવું હોય તો ક્યાં મળે? રાજુભાઈ, તમને મળવું હોય તો તમે ક્યાં મળો? મંદિરમાં મળો કે ના મળો? મંદિરમાં ક્યારેય ના મળો. સાંભળજો, આનું જે ટોન છે એ વાત બતાવી છે. દુકાનમાં ક્યારેય ના મળો. ક્યાં મળો? આકાશના કોઈ ક્ષેત્રમાં કે ક્યારેય ના મળો. રાગમાં મળો તો કે રાગમાં ક્યારેય ના મળો. તમને તમારે મળવું હોય તો તમને જ્ઞાનમાં મળી શકો છો. ખ્યાલ આવ્યો? કેમ કે જ્ઞાનમાં જ વાસ્તવમાં જ્ઞાયક પ્રસિદ્ધ થાય છે. રાગના જ્ઞાનમાં મળાય પણ રાગમાં ના મળાય. આપણે ભેટવું હોય, આપણે મળવું હોય, વિપુલભાઈ ક્યાં મળાય? તમે ક્યાં મળો રોજ? અમદાવાદ મળો કે હિંમતનગર મળો? એને બધું સમેટ, બધું નિષેધ થઈ જશે. નિષેધ એટલે શામાં નિષેધ થશે? લોકમાં નહીં. હે ને? ક્યાં નિષેધ થશે? દૃષ્ટિમાં નિષેધ થઈ જશે. જ્ઞાનમાં તો જ્યાં જે વસ્તુ છે ત્યાં જણાશે, પણ બધી જ વસ્તુનું દૃષ્ટિમાં નિષેધ થઈ જશે. હે ને? બહુ મોટી વાત છે. દૃષ્ટિમાં એક જ વસે. કોણ? કાં તો સ્વ, કાં તો પર. બરાબર છે? સ્વનું પરનું બહુ મોટું લિસ્ટ છે. તો આપણને મળવું હોય તો અહીંયા કહે છે કે તું તને જ્ઞાનમાં મળે. ક્યારે મળે? હંમેશા મળે. બીજું કોઈ ના મળે. હું મને મળી શકું, હું કોઈને મળી ના શકું ને કોઈ મને મળી ના શકે. ખ્યાલ આવ્યો? કેમ કે કોઈ મારા જ્ઞાનમાં પ્રવેશ કરતું જ નથી. જ્ઞાયક ક્યાં મળે? જ્ઞાનમાં મળે. હે જ્ઞાન માત્ર નિજ જ્ઞાયક, जिसमें है ज्ञेय झलकते, यह झलकन भी ज्ञायक है, जिसमें नहीं ज्ञेय महकते. ये झलकन भी ज्ञायक है. पर्याय ने ज्ञायक क्यों? એ પર્યાય સ્વયં સર્વને અથવા કેઓને જાણતી સ્વયં જ્ઞાયક છે. જ્ઞાયકનું એડ્રેસ છે. વાસ્તવમાં એ જ આપણો પરિચય છે.
અહીંયા કહ્યું છે, બહુ અદ્ભુત છે. હવે એમાં આમાં શું કરવાનું કહ્યું, આમાં શું આદેશ છે? એની રતિ કર, પ્રીતિ કર. પ્રીતિ કર એટલે શું સુનિલભાઈ? એને અપનાવી લે, એને પોતાનું માન, પોતાનું સ્વરૂપ માન. રુચિ કર તો એનાથી શું થશે? તો આગળ કહ્યું ને, ભગવાનનો ભેટો થશે. બહુ સારા સારા વિશેષણ આમાં આપ્યા છે. જો આગળ પૂરું નથી લેતો. હવે બીજો બોલ છે ને, આમાં સદા પ્રીતિવંત બન અને આમાં સદા સંતુષ્ટ નહીં. સંતુષ્ટિ કરવા પાછળનું એક રીઝન બતાવ્યું છે. બહુ જ લોજિકલ મેજિક છે આ. જો એટલું જ સત્ય કલ્યાણ છે. એટલે શું? એટલું જ પરમાર્થિક કલ્યાણ છે, એટલું જ ખરેખર કલ્યાણ છે. કેટલું? કે જેટલું આ જ્ઞાન છે. એનો સીધો અર્થ લઈએ તો એકમાત્ર જ્ઞાનથી જ આત્માનું કલ્યાણ છે. એક જ્ઞાન જ માત્ર સમસ્ત સમસ્યાઓનું સમાધાનકારી છે. ખ્યાલ આવે? રાગમાં સમસ્યા છે અને જ્ઞાનમાં સમાધાન છે. રાગાદી ભાવમાં શું છે? સમસ્યાઓ છે. અને જ્ઞાનમાં શું છે? સમાધાન છે, કલ્યાણકારી છે. અહીંયા એમ કહ્યું કેટલું કલ્યાણકારી છે? કે જેટલું જ્ઞાન છે. હવે એને તમે ભાવાચનમાં લઈ આવો. કોઈ બી વસ્તુને કેવી રીતે એપ્લાય કરવું, જ્ઞાન કેવી રીતે સમાધાનકારી છે. મેં તો અહીંયાથી કહી દીધું કે જ્ઞાન સમાધાનકારી. તમે ખુશ બી થઈ ગયા, જ્ઞાન સમાધાનકારી છે. મારી પાસે જ્ઞાન છે ને એ જ્ઞાન સમાધાનકારી છે. બરાબર છે? એટલી ખુશ થવાથી શું થશે? સમાધાનકારી કેવી રીતે છે જયેશભાઈ? વિચાર કરો. આ ગાથા તો સાંભળી હશે તમે, સ્વાધ્યાય બી થઈ ગયો તો બતાવો આજે, નહીં તો ફરીથી સ્ટાર્ટ કરો સમયસર. એટલે જ્ઞાન સમાધાનકારી કેવી રીતે છે? બહુ સિમ્પલ છે. વેદ જ્ઞાન પૂરું ઉતરે છે એમાંથી. કહો એક પંક્તિ કહો, જે વિચાર્યું એ કહો. હે ને? વિચાર્યું નથી કે શું? જ્ઞાન લક્ષણ છે. જ્ઞાન દ્વારા પરથી ભિન્ન છું, પર સાથે કોઈ સંબંધ નથી, એની સિદ્ધિ થાય. જ્ઞાન દ્વારા વાસ્તવમાં આત્મા શુદ્ધ છે એમ સિદ્ધિ થાય છે. જ્ઞાન દ્વારા આત્મા અનાદિ છે એમ સિદ્ધિ થાય છે. ગઈકાલ બી તમને જ્ઞાન હતું, આજે બી જ્ઞાન છે, આવતીકાલનું બી તમને જ્ઞાન છે. એક નાનું ત્રિકાળ જ્ઞાનની ઓરથી અગર સિદ્ધિ કરીએ તો આત્મા ત્રિકાળી છે એમ સિદ્ધિ થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો એ રીતે ઘણા એંગલ છે. જો સિમ્પલ લઈએ કે જ્ઞાન દ્વારા આત્મા ચેતન છે નક્કી થાય છે. બરાબર છે? સાંભળ્યું? જ્ઞાન દ્વારા શું થાય છે? આત્મા ચેતન છે. ચેતન છે એ હું છું એમ નક્કી થાય છે. ઓર એને મોડિફાઈ કરો. આત્મા ચેતન છે નક્કી થાય છે, અને એ ચેતન છે એ હું છું એમ નક્કી થાય છે. હવે તમે કોઈ સમસ્યા લઈને જાઓ, કોઈ મુનિરાજ પાસે જાઓ કે ભાઈ એને કે કંઈ પણ એમ કે હાર્ટ ફેલ થઈ ગયું છે કે શરીરને વજન ઘટી ગયું છે, તો શું કહે છે મુનિરાજ? કે તારી સમસ્યા નથી, તું ચેતનમય છે. હવે તો મુનિરાજને આપણે વચ્ચે લીધા. હવે એમનો ઉપદેશ આપણા હૃદયમાં હોય તો જે પણ કંઈ જે આપણે સમસ્યાઓ લઈને જઈએ છીએ તો એ સમસ્યાઓ ચેતનની નથી. એટલે ચેતન એટલે કોણ? હું. મારી નથી. એમ શાના દ્વારા નક્કી થયું? જ્ઞાન દ્વારા. કેમ કે જ્ઞાન દ્વારા એ નક્કી થાય છે કે હું ચેતન છું. તો જે ચેતન નથી એવા શરીરની સમસ્યાઓ જેટલા બી જીવો સંસારમાં છે અને જેટલી બી સમસ્યાઓ માને છે એ સમસ્યાઓ શરીરને લઈને માને છે. અને જ્ઞાન દ્વારા દેહથી ભિન્ન ભગવાન આત્મા હું છું એવી સિદ્ધિ થાય છે. એટલે જ્ઞાન સમાધાનકારી છે. વારંવાર જ્ઞાની તમને કહે કે ભાઈ તારી સમસ્યા કહે. તમે એને કહો કે મને આમ થાય છે, ધંધામાં નુકસાન છે, એને કોઈ લોકો મને પૂછતા નથી, તું તારી સમસ્યા બતાવ, તું ચેતન છે. શાના દ્વારા નક્કી કર્યું? જ્ઞાન દ્વારા. એ બહુ સરસ વાત કરી છે કે એક જ એને કલ્યાણ રૂપ છે, કલ્યાણ મંદિર છે આત્મા. એ રીતે છે. તો એ રીતે જ્ઞાનની અહીંયા બહુ જ આમાં વાત કરી છે, મેં કહ્યું છે. તો એનાથી શું થશે? જ્યારે એમ થાય તો અહીંયા લખ્યું ને, આમાં સદા સંતુષ્ટ નહીં. સંતુષ્ટિ મળી ને? સંતુષ્ટિ કેમ મળી? કેમ કે એના કારણે આપણને વિચલિતતા નથી આવતી. વિચલિતતા નથી આવતી એટલે એમાં સંતોષ થયો એમ કહેવાય છે. એકમાત્ર આત્મા જ અનુભવ કરવા યોગ્ય છે, બીજું કોઈ અનુભવમાં આવે એમ નથી. બરાબર છે? જુઓ,
ગુરુદેવશ્રી તો ઘણું બધું કહ્યું છે, ખાલી હું તમને હિન્ટ આપીને આગળ વધું છું. એટલું જ સત્ય આત્મા છે કે જેટલું આ જ્ઞાન છે, એમ કહ્યું. પેજ નંબર 217 પર છે. હવે કહે છે એટલું જ સત્ય કલ્યાણ છે જેટલું આ જ્ઞાન છે. જેટલું અંદર જ્ઞાન સ્વરૂપ છે તેટલું સત્ય કલ્યાણ છે. હા, જ્ઞાન સ્વરૂપ છે તે જ કલ્યાણ સ્વરૂપ છે, અને કલ્યાણ સ્વરૂપ છે તે જ જ્ઞાન સ્વરૂપ છે. હે ને? કેવી અભિન્નતા બતાવી? કેમ કે જ્ઞાન જ એકમાત્ર કલ્યાણકારી છે, સમાધાનકારી છે, અને સમસ્ત સમસ્યાઓનો ઉકેલ છે. માટે તારે કલ્યાણ કરવું હોય તો કલ્યાણ સ્વરૂપી પ્રભુ આત્મામાં સદાય સંતોષ પામ. કેવી રીતે સંતોષ પામીશ? તો આ રીતે કેવી? જ્યારે જ્ઞાનથી ખ્યાલમાં આવે છે કે ન એનામાં કોઈ કમી છે, કે ન કોઈ પદાર્થને જાણવામાં આવતા એમાં કોઈ બીમારી થાય છે, કે ન પદાર્થને સંયોગમાં રહેવાથી કાંઈ એને નુકસાન થાય છે. સાંભળજો, ખાસ વાત, કે ન કોઈ પદાર્થને પોતાનો માની અનાદિકાલથી તો પણ એમાં એમાં કોઈ નુકસાન થાય છે. તો આજ સુધી ગમે તેવું માન્યું અને ગમે તેવી પર્યાયોના સંગમાં રહ્યો, પરંતુ હું ચેતન જ રહ્યો. જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ, કોઈ કોઈ પલટે નહીં, છોડી આપ સ્વભાવ. નિશ્ચય નાય છે કલ્યાણકારી નક્કી થાય છે. જડ જડ ભાવે પરિણમે, ચેતન ચેતન ભાવ. જડ ભાવે પરિણમે છે, એમાં મને શું પ્રોબ્લેમ છે? અહીંયા લખ્યું છે મુજે ક્યાં. એ મારી સાથે હોત તો મારી અપૂર્ણતા સિદ્ધ થાત. એનો મને સાથની અવેરનેસ હોત તો અપૂર્ણતા સિદ્ધ થાત. પણ એવી કોઈ વ્યવસ્થા સિદ્ધ નથી થતી. એવી ખબર કોણામાં પડી? જ્ઞાનમાં. હજુ તો તમે આ જ્ઞાન કલ્યાણકારી છે ને જગદીશભાઈ, એમાં આખું સર્વવિશુદ્ધ જ્ઞાન અધિકાર અને આખું પરિશિષ્ટ ઉતરે છે. એટલી મોટી ચર્ચા છે આમાં. કેમ કે જ્ઞાન માત્ર કહેતા રાગથી નિવૃત્તિ કરાવે. સાંભળજો, જ્ઞાન માત્ર કહેતા સંયોગોના લક્ષથી નિવૃત્તિ કરાવે છે. અને જ્ઞાન માત્ર કહેતા જ્યારે જ્ઞાનની ઓર જોઈએ છીએ તો એ જ્ઞાનમાં આત્માની અનંત શક્તિઓ ઉછળે છે, ઝલકે છે. જેટલી બી આત્મામાં અસ્તિત્વવાદી પ્રભુત્વવાદી જેટલી બી શક્તિઓ છે એ કોનામાં ખ્યાલમાં આવે છે? જ્ઞાનમાં ખ્યાલમાં આવે છે. જ્ઞાન એને પ્રકાશિત કરે છે. આત્મા અનંત શક્તિઓથી યુક્ત છે, અનંત શક્તિવાન છે. એ જ્ઞાન જાહેર કરે છે. જ્ઞાન જ્ઞાયકને જાહેર કરે છે. એનો અર્થ શું? જ્ઞાન શક્તિવાન સ્વરૂપને જાહેર કરે છે. એટલે જ્ઞાનનો ઉપકાર કેટલો છે ખ્યાલ આવે? વાત એટલી છે કે જ્ઞાન સાધન છે, પણ ઉપકાર તો ત્યારે થાય કે એવી શ્રદ્ધા કરે. અને શ્રદ્ધા કરી ત્યારે કહેવાય કે જ્યારે એ બ્રહ્મમાં લીન થાય, અર્થાત તો નિર્વિકલ્પ થાય, સ્વરૂપમાં લીન થાય. એટલા માટે જ્ઞાન સાધન છે, શ્રદ્ધાને ચારિત્ર સાધ્ય છે. મહેનત, સ્ટ્રગલ, પ્રયત્ન જ્ઞાન કરે, હે ને? અને શરીર કોને મળે? શ્રદ્ધાને ચારિત્ર. યદ્યપિ વાસ્તવમાં શ્રદ્ધાન સમ્યક થાય, પ્રતીતિ થાય, એ જ સાચો પુરુષાર્થ છે. જ્ઞાન તો એને માર્ગદર્શન આપે. આપણું જ્ઞાન ગુરુ છે, બોલે જે ચાલે છે. આત્મા પરમ ગુરુ છે, હે ને? આપણને માર્ગદર્શન કોણ આપે છે? જ્ઞાની કે જ્ઞાન? હે? આપણને માર્ગદર્શન કોણ આપે? તમને માર્ગદર્શન કોણ આપે? તમને સમજાવે છે કોણ? શૈલેષભાઈ, આ બધી વાસ્તવમાં સૂક્ષ્મ વાતો છે, રહસ્ય છે. ખરેખર કહું રાજુભાઈ, તમને કોણ સમજાવે છે? હું સમજાવું છું કે તમને તમારું જ્ઞાન સમજાવે? કઈ રીતે સમજવું છે એટલા માટે તમે નિમિત્તનો આધાર લીધો, પણ તમને સમજાવશે કોણ? તમને જ્ઞાન, તમારું જ્ઞાન સમજાવશે. એટલે જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. એ જ્ઞાન સ્પષ્ટ હોવું જોઈએ. એના માટે આપણે આટલા વર્ષ કાઢ્યા જ્ઞાનની સ્પષ્ટતા માટે. ખ્યાલ આવ્યો ને? એ કમજોર સ્ટુડન્ટ કહેવાય વિપુલભાઈ. જ્ઞાનને સ્પષ્ટ કરવા માટે, કેમ કે આપણું જ્ઞાન આપણને સમજાવે. જ્ઞાન સ્વયં ગુરુ છે. માર્ગદર્શન કોણ આપે છે? તમને કોણ સમજાવે? તમારું જ્ઞાન સમજાવે છે. એટલે કલ્યાણકારી છે. એક તો એ રીતે કહ્યું, જ્ઞાનમાં ભેદ જ્ઞાનની વિશેષતા છે. જ્ઞાન સ્વયં, પ્રવચન સારમાં આચાર્યદેવ કહે છે કે જ્ઞાન સ્વયં પરથી વિભાગરૂપ રહેતું પોતાને પ્રસિદ્ધ કરે છે. પરથી પોતાને પૃથક પ્રસિદ્ધ કરે છે. એટલે સ્વાધીન પ્રસિદ્ધ કરે છે. જ્ઞાનમાં સ્વયં સ્વાધીનતા, સત્તા, અસ્તિત્વ આદિ શક્તિઓ છે. જ્ઞાન સ્વયં એને જાહેર કરે છે.
જ્ઞાન સ્વયં સ્વસંવેદન પ્રત્યક્ષ છે. ખ્યાલ આવે કે નહીં? જેમાં જાણવું થાય છે એવું જાણવું થાય છે કે નથી થતું? તમને રાગનું જાણવું થયું કે દ્વેષનું જાણવું થયું કે બહારમાં આજે વરસાદ આવ્યો એનું જાણવું થયું, તો જે જાણવું થાય છે એનું જાણવું થાય છે કે નહીં? એ જે જાણવું થાય છે ને એ પ્રત્યક્ષ છે, એ વેદન પ્રત્યક્ષ છે, એ આત્મા છે, એ હું છું. ત્યાં સુધી મારી મર્યાદા છે, એ મારી સીમા છે. વાસ્તવમાં એ અટલ વિશ્વ મર્યાદા છે. એની બહાર મારું કાંઈ નથી અને મારામાં બહારનું કાંઈ નથી. એવી અદ્ભુત ચર્ચા છે. તો એ પ્રમાણે 206 ગાથામાં પણ કહ્યું કે આમાં સદા પ્રીતિવંત બન, આમાં સદા સંતુષ્ટ ને, આનાથી બનતું તૃપ્ત, તુજને શું કહો ઉત્તમ થશે. આનાથી સંતોષ થશે. અને કયું ઉત્તમ સુખ એટલે કયું? અતિન્દ્રિય સુખ. સુખ કેટલા પ્રકારના છે? પ્રવચન સારમાં બહુ ખુલાસા કર્યા છે. ઇન્દ્રિય સુખ ને અતિન્દ્રિય સુખ. સુખના 2 પ્રકાર, એટલે એક જ સુખ છે. તો ઇન્દ્રિય સુખને સુખ કેમ કીધું? આપણી ભાષામાં કહ્યું. આપણે ઓળખીએ છીએ ને એટલે આપણને એ સમજાવવા માટે તમે જે ઇન્દ્રિય સુખ કહો છો એને મેં ઇન્દ્રિય સુખ નામ આપ્યું, પણ એ દુઃખ જ છે, અમારે એ બતાવવું છે. સુખ જ નથી, કલ્પનાઓ છે. એ પ્રમાણે જ્ઞાન કલ્યાણકારી છે. જ્ઞાન આપણી પાસે, પણ એને વાસ્તવમાં સદુપયોગ કરીએ તો, એને સદુપયોગ કર્યો ક્યારે કહેવાય? એ જ્ઞાનમાં આગમના આધાર ઉપર ભેદ જ્ઞાન દ્વારા સ્વયં અભ્યાસરૂપ વર્તે છે અને એ રીતે પરિણમી જાય છે વિભાગ રૂપે. અને એ વિભાગ રૂપે પરિણમ્યું ત્યારે કહેવાય કે એમાં શ્રદ્ધા સામેલ થાય છે. અને શ્રદ્ધા સામેલ, સાંભળજો, આ હું તમને 2-3 વાર કહું ને, પૂરી રેન્જ હોય છે. શ્રદ્ધા થઈ ત્યારે કહેવાય કે આપણને ભ્રમ થઈ જાય, ના અમને શ્રદ્ધા થઈ ગઈ છે. તો શ્રદ્ધા થઈ ત્યારે કહેવાય કે અંતર્વૃત કાલ નિર્વિકલ્પ થઈને, અર્થાત તો શુદ્ધોપયોગમાં રહીને પૂરો આનંદનો, જે સંપૂર્ણ વસ્તુ આનંદમયી છે એનો અહેસાસ કરી લે. આનંદ કરીને આગળ લખ્યું છે ને, આનંદપૂર્વક ધારણ કરે. આનંદમાં રહીને આનંદની વાસ્તવમાં પ્રતીતિ સમ્યક થાય છે. ખ્યાલ આવે ને? આનંદના વિચારમાં રહીને આનંદની પ્રતીતિ સમ્યક થતી નથી. આનંદના વિચારમાં રહીને આનંદની પ્રતીતિ કેવી હોય એની જાણકારી થાય છે, પણ અનુભવાતું નથી. આનંદમાં રહીને જ વાસ્તવમાં આનંદની પ્રતીતિ સમ્યક થાય એ રીતે છે. એટલે ઘણાને ભ્રમ થઈ જાય છે, કેમ કે માનસિકમાં વ્યવસ્થિત રીતે બુદ્ધિ બેસેલી છે, સમજણ બી યથાર્થ છે. ના નથી, એ પૂર્વમાં હે ને, પૂર્વની ક્વોલિટી છે, પૂર્વ પર્યાયની એ વાસ્તવમાં મેટર છે. અને ખરેખર તો એ વર્તમાન પર્યાયમાં એ શુદ્ધોપયોગમાં રહી આનંદમાં રહી લે એક ક્ષણ માત્ર, હે ને, તો પછી એને શું કહેવાય? એ કહે છે કે તો જ એને આનંદપૂર્વક આનંદરૂપી બ્રહ્મચર્યને ધારણ કર્યું કહેવાય. એ રીતે અહીંયા બહુ અદ્ભુત વાત છે. પેજ નંબર 15 પર આવો. આપણી પાસે 15 મિનિટ છે. બાકીના પત્રને હવે કેવી રીતે પૂરું થાય છે જોઈએ આપણે, કેવી રીતે એના વિષયો આવે છે ને. હા, अरे विकल्प तभी तक आते हैं जब तक ज्ञान ज्ञान में प्रतिष्ठित नहीं होता. ફાઇનલ કલમ છે. જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું એટલે શું? કથન તો એટલું ઉત્કૃષ્ટ છે કે સાંભળતા જ આપણને આનંદ આવે, પણ ભાવવાસન વગર કથનનો આનંદ આવે છે, એને શૈલીનો આનંદ આવે છે, એને પ્રસ્તુતિકરણનો આનંદ આવે છે, બરાબર છે. પણ એના ભાવવાસન થાય તો ખરેખર એ આત્મવલણનો આનંદ આવે છે. અને એમાં વાસ્તવમાં એ જ્યારે તમને આત્મવલણ બનતું હોય, તમારું એ તરફનું જોર વધતું હોય, અથવા એ તરફનો આપણો પક્ષ બનતો હોય, હે ને, હું પ્રગટ નથી કહેતો, ગર્ભિત શુદ્ધામાં, તો તમને એવું મહેસૂસ થાય કે આપણને એવું મહેસૂસ થાય કે મારો સંસારનો કિનારો નિકટ છે, હું સંસારનો જીવ નથી. એવું તમને ફિલિંગ્સમાં આવે. આ ફિલિંગ્સની વાતો હવે આવે છે, બરાબર. એ રીતે છે. विकल्प तभी तक आते हैं, अथवा विकल्प बुद्धि तभी तक रहती है, उपाधि बुद्धि भी, कि जब तक ज्ञान में प्रतिष्ठित नहीं होता, है ना. ज्ञान में प्रतिष्ठित થાય તો વિકલ્પ જ્ઞેય બની જાય છે, વિકલ્પની દૃષ્ટિ છૂટી જાય. કદાચિત સ્થિરતાજન્ય વિકલ્પ આવે તો એને એમાં કોઈ પણ
અવેરનેસ લાગતી નથી પોતાની સુખ શાંતિ માટે, પોતાના અસ્તિત્વ માટે. મને એટલું બતાવી દો જયેશભાઈ, રાજુભાઈ, જે બી બધા રોજ સાંભળીએ છીએ આપણે, એટલે પૂછું છું કે જ્ઞાનની પ્રતિષ્ઠા થવી એટલે શું? જ્ઞાનની પ્રતિષ્ઠા થવી એટલે શું? શું જાણવું? કેવી રીતે જાણવું? કથનોમાં આવે છે આ બધું, પ્રયોગ બતાવો. બતાવો. એ તો બધા રિઝલ્ટ છે, તમે પ્રોસીડ કેવી રીતે કરશો? જ્ઞાનની પ્રતિષ્ઠા છે, જ્ઞાનમાં જ્ઞાન સ્થિત છે, એટલે બે જ્ઞાન શબ્દ કહે ને, જ્ઞાનમાં જ્ઞાયક જ છે. થોડું આવું બદલીશ ને એટલે તમને ખ્યાલમાં આવશે, પછી તમે પૂજામાં જશો. ज्ञान की प्रतिपल उठे तरंग झांकता उसमें आत्म. ज्ञानનો અર્થ માત્ર જ્ઞાન જ નથી થતું, જ્ઞાનનો અર્થ જ્ઞાયક બી થાય છે. અચ્છા, જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા કરવાની છે, જ્ઞાનમાં જ્ઞાનને સ્થિત કરવાનું છે, તો એની સિદ્ધિ કરો ને. કે જ્યારે ઘીને જાણવામાં આવે છે, ઘી કૃત સૂકતા નથી જ્ઞાનને, બરાબર છે. શ્રદ્ધામાં ખોટું માનવું થાય, ખ્યાલ આવે ને, તો બી ખ્યાલમાં આવ્યો, અનાદિથી ખોટું માનવું થતું હતું, છતાં બી જ્યારે જ્ઞાનને સદુપયોગ કર્યો તો ખ્યાલમાં શું આવ્યું કે જ્ઞાનમાં તો જ્ઞાયક જ છે. જ્ઞાયક જ છે એનો અર્થ એ છે કે જ્ઞાન અથવા જ્ઞાયક કોઈ જ્ઞેયથી પ્રભાવિત થયું નથી. રંચ માત્ર બી જળની અસર જ્ઞાયકમાં આવી નથી, હે ને. એટલે જ્ઞાનમાં જ્ઞાયક જ છે, જ્ઞાનમાં કાંઈ કોઈ વસ્તુ આવી નથી જતી એવું જ્યારે અહેસાસ થાય, એવું વર્તા, એનું નામ જ્ઞાનની પ્રતિષ્ઠા છે. એ રીતે છે. મેં જહાં ભી દેખું તો મુझे ज्ञान नजर आए, जो कभी न था मिला वो आज नजर आया. ख्याल है? चेतन है मेरे पास मन मुक्ति मिले. चेतन हूँ मैं सदा मुक्त हूँ. चेतन है मेरे पास થોડું દૂર લાગે, चेतन हूँ मैं सदा, ખ્યાલ આવે કે નહીં? मैं चेतन हूँ सदा, मैं मुक्त हूँ सदा. એ છે चेतन हूँ मैं सदा, मैं मुक्त हूँ सदा. ખ્યાલ આવે? બે દ્રષ્ટિ પરની જ કમાલ છે આમાં. પર્યાયના મોક્ષની ચિંતા નહીં કરો, એને દૃષ્ટિમાં મુક્ત જે થાય છે ને, એને વાસ્તવમાં આવાવાળું જે સંપૂર્ણ મુક્તિ છે ને, એનો વિશ્વાસ હોય છે, ગરજ નથી હોતી. પછી ઓલું કથન આવે, પર્યાયને મારું ધ્યાન કરવું હોય તો કરે, હું કોનું ધ્યાન કરું? એ રીતે છે આખી વસ્તુ. એ રહી છે જ્ઞાનમાં જ્ઞાનને પ્રતિષ્ઠિત કરવાની વાત છે. જ્યારે જ્ઞાનમાં જાણવામાં આવતા પદાર્થની સાથે કોઈ બી સંબંધ નથી. આ પ્રતિષ્ઠાની વાત છે, આ પંચકલ્યાણક. જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા કેવી રીતે કરશો? જ્ઞાનમાં ઘી જાણવામાં આવે છે કે નહીં? આવે છે કે નહીં? પહેલાં આવે છે. જ્ઞાન જ્યારે ઘી જાણવામાં આવે છે તો આપણે શું કરીએ છીએ? કોને પ્રતિષ્ઠિત કરીએ છીએ? ઘીને પ્રતિષ્ઠિત કરીએ છીએ. કેવી રીતે કરીએ છીએ? સારું, ખોટું, ખરાબ, મારું, તારું, બરાબર. બીજી રીતે થોડુંક વિદ્વાન બન્યો, થોડુંક કહું, સમજી લેવાનું. તો જ્ઞાનમાં મતિ જ્ઞાનને પ્રતિષ્ઠિત કરે છે. ના ખ્યાલ આવ્યો? આમાં શું ઉતાવળ કરું સમજાવવામાં કે સમજવામાં? બતાવો. આપણે પહેલાં કોની પ્રતિષ્ઠા કરીએ છીએ અને કોણ પ્રતિષ્ઠિત છે. હું તો પ્રતિષ્ઠા કરવાની નથી કહેતો, કોણ પ્રતિષ્ઠિત છે ખ્યાલમાં આવવું, એનું નામ જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા કરી. આ રીતે છે, સિમ્પલ છે ને. આપણે કોની પ્રતિષ્ઠા કરીએ મનીષભાઈ? સાચું કહો, પ્રતિષ્ઠા કરીએ છીએ એટલે સ્થાપના કરીએ છીએ. જે જ્ઞાન કોઈ બી જ્ઞેય જાણવામાં, કોઈ બી પદાર્થ જાણવામાં, જ્ઞેય એટલે કોઈ બી પદાર્થ જાણવામાં આવે, જ્ઞાનની ઓરથી એનું નામ જ્ઞેય પડ્યું છે. વાસ્તવમાં તો કોઈને કોઈ પદાર્થનું જ્ઞાન થાય છે. કેમ જ્ઞાન થાય છે? કેમ કે આત્માનો સ્વભાવ છે. હે ને? પરનું જાણવું થાય છે, આત્માનું જ્ઞાન છે. પરનું જાણવું થાય છે, જ્ઞાન આત્માનું છે.
પરનું જ્ઞાન થાય છે, આત્માનું જ્ઞાન છે. કેમ કે સબર પ્રકાશન સ્વરૂપ આત્માનું છે. આ થોડી બે લેવલની વાત, સૈદ્ધાંતિક લેવલની વાત. હવે સિમ્પલ કે આપણે કોની સ્થાપના કરીએ છીએ? જેવી જ્ઞેય જાણવામાં આવ્યો, વાસ્તવમાં તો જાણવામાં આવે. માનો કે તમારી તિજોરીના પૈસા તમને જાણવામાં આવે, તમને તો આપણને તો જાણવામાં જ આવે છે, આત્માને તો એ જાણવામાં જ આવે છે. કેમ કે આ જાણવાનો આત્માનો સ્વભાવ છે, નેચર છે, એની શોભા છે. જ્ઞાન સ્વયંમાં આપને આપમાં નિખાલસ છે. સમજ? જ્ઞાન સ્વયંમાં પોતપોતાનામાં નિખાલસ છે. હા, અને જ્ઞાનમાં એ જે જ્ઞેય ઝલકે એની મજબૂરી નથી. કોની? જ્ઞાનની મજબૂરી નથી, જ્ઞાનનો સ્વભાવ છે. એ જ્ઞાનની કમજોરી નથી, એ જ્ઞાનની શક્તિ છે. એક એક વસ્તુ સમજજો. અને એમાં એ જ્ઞાનની નિખાલિસતા છે, નિર્દોષતા છે. જ્ઞાનનું સ્વયં જ્ઞાન રૂપે રહીને જાણવું એ જ્ઞાનની નિર્દોષતા છે. પણ એ નિર્દોષતા પુરવાર ન કરતા, એ તરફનું ધ્યાન ન આપતા, એ ચૂકીને આપણે કોની સ્થાપના કરીએ છીએ? જ્ઞેયોની. આપણે આપણી દૃષ્ટિમાં જ્ઞાનના સાધનને બરબાદ કરીને, જ્ઞાનના સાધનનો દુરુપયોગ કરીને આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ. બરાબર છે? નિબંધ કોને લખ્યો? સાંભળ્યું? ત્યાં લગાવવામાં ભાર પડે છે. આ લખવામાં, નોટમાં લખવામાં ને આ બધું બરાબર મજામાં આવે છે, હે ને? અમે જાહેર કર્યો કે આમાં મીનાબેનનો પહેલો નંબર છે. મીનાબેન ખુશ થઈ ગયા કે હા, આ તો મેં કર્યું છે. પછી આપણને બતાવે કે આ તો મેં રાતે બેસીને લખ્યું છે, મને એમને મદદ બી કરી છે. આ બધું ફેલ થઈ ગયું. આ એમાં કોની સ્થાપના કરી? અને જ્ઞાનની શું કરી? પ્રતિષ્ઠા કરી. નંબરવાળી વાત કહો, સરસ લખ્યું છે એ વાત કરો તો ગમે છે, આ વાત કરો નથી ગમતું તો ઓર મોહ તીવ્ર છે. જેને પોતાના ભૂલ સાંભળવાની વાસ્તવમાં ગરજ ના હોય, તકલીફ પડતી હોય, તો સમજી લેવાનું કે તીવ્ર મોહનો ઉદય છે. આ તો ઉદાહરણ છે. આ તો આ બધાના માટે લાગુ પડે. આ તો એ વખતે જે ખ્યાલમાં આવ્યું એ બતાવ્યું હતું, છે કે નહીં? એ રીતે તો આપણે એની સ્થાપના, આપણને ખ્યાલ નથી આવતો સ્થાપના કરી. જેમ માનો કે તમે સન્માન કર્યું, તો કોનું સન્માન કર્યું? ફિલિંગમાં આવે, મારું સન્માન કર્યું, ફીલ થાય કોઈ દિવસ? મોડો ખ્યાલ આવે તો મોડો ખ્યાલ આવે. તમારા હિસાબમાં મોડો, બાકી તો એના સ્વકાલમાં જ છે. કોઈ ચિંતાનો વિષય નથી. તમને એમ થાય કે આ વિશ્વના જે પ્રથમ તીર્થંકર, પ્રથમ કેવલી બન્યા હશે, એમાં મારો નંબર આવ્યો હોય તો મોડો ના પડ્યો હોય, તો કોણ છે પ્રથમ? અનાદિથી છે, અનંતકાલ છે. અનાદિ અનંતકાલમાં કોઈ એક કાલને ઊભો કરીએ તો ભેદ પડે છે, મોડું અને વહેલું, રાગદ્વેષ થાય છે. પ્રવાહમાં તો જેમ છે એમ છે. ખ્યાલમાં આવ્યો? કોઈ ચિંતાનો વિષય નથી. કોઈ મોડું થતું નથી, કોઈ મોડું થયું નથી. કે વિશ્વમાં કોઈ મોડું થતું જ નથી, બધું શું કાલમાં છે. આગળ તો એ વાત આવે છે કે પર્યાયમાં જે રાગ થયો છે ને, એ તો વાસ્તવમાં આત્મા પરિણમે છે, એ તો ઉપચારનું કથન છે. ખરેખર તો એ વખતે જ્ઞાનમાં એનું જાણવું થાય. આત્માને તમે સ્થાપના, જ્ઞાનને સ્થાપના કરો તો એને એ વખતે એ જ્ઞેયની જાણવાની યોગ્યતા જ્ઞાનમાં હતી, અને એ જ્ઞાનની યોગ્યતા હતી, એમાં જ્ઞાયકની પ્રસિદ્ધિ થાય છે. કારણ કે જાણવાવાળું તત્વ છે પ્રસિદ્ધ થાય છે. એમાં રાગથી સંબંધ ક્યાં આવ્યો? હેલો, રાગ જ્ઞેય છે કે વિકાર છે? વિકાર છે એ બધું આગમના કથન છે. અધ્યાત્મ એ કહે છે કે જ્ઞેય માત્ર છે, એ બાઈ ઉપચાર છે. ખરેખર તો એ જ્ઞાયકની પ્રસિદ્ધિ છે. તમે તમારી સાથે રહો, તમારી સાથે પકડાયેલા રહો. જરા પણ તમે સ્થાપના હટાઈ, અથવા જે સ્થાપિત છે, પ્રતિષ્ઠિત છે, એનું દુર્લક્ષ સેવ્યું, તો જરૂર કોઈ ગેમમાં કલ્પનાઓ કરીને સ્થાપના કરે છે. કલ્પનાની સ્થાપના થાય છે. ગે શું સ્થાપના? કલ્પના જ છે. આ મારા પૈસા કલ્પના છે, આ મારા પિતા કલ્પના છે, મારી પત્ની કલ્પના છે, ભ્રમ છે. તો એ સ્થાપના કરી એને, તો એ વખતે જ્ઞાનમાં જ્ઞાન જે પ્રતિષ્ઠિત બતાવે એ શું હતું? મેં જહાં ભી દેખું તો મુझे જ્ઞાન નજર આए. ખ્યાલ આવે છે કે નહીં? બહુ કઠિન, કઠોર પડે છે આ વસ્તુ, કઠિન પડે છે. કઠોર તો કાંઈ નથી. દીકરો ફેલ થઈ જાય, ખાલી એમ ફેલ થઈ જાય. તો મેં જહાં ભી દેખું તો મુझे જ્ઞાન નજર આए. ક્યાં ગયું? ખાલી મંદિરમાં બોલવા પૂરતું હતું.
અરે એ તમે બોલવા પૂરતું રાખો તો એમ જ છે. મેં જહાં ભી દેખું તો મુझे જ્ઞાન, એમ જ તારી નજર નથી પહોંચતી ત્યાં, નજરમાં લેતો નથી. તો પછી એ કહે છે કે જે પ્રતિષ્ઠિત દેવ છે એને જ્ઞાનમાં એક પ્રતિષ્ઠિત દેવ છે એના દર્શનથી વંચિત રહે છે, અને એના દર્શન જે જીવ નથી કરતો એને જગતના જે પણ વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને ન માન્યા તો એ તકલીફ પડશે છેલ્લા દિવસે. તો અમે વિતરાગી દેવશાસ્ત્ર ગુરુને નથી માન્યા, ન જ માને તો શું થયું? આ માને શું છે? જયેશભાઈ જરા વાત કરો. આ માને શું છે? ઢોંગ છે. ભ્રમ તો સારી વાત છે, ઢોંગ છે, નાટક કરે છે એમ કહ્યું. કઠિન લાગે ને? કોને કહેવાનું? સ્વયં. હું તમને નથી કહેતો, હું મને પોતાને કહું છું. ખબર પોતાની જ લેવી, પોતાને જ સંબોધન કરું, પોતાને જ ટોકવું તો કામ થશે. નહીં તો જયકુમારભાઈ નહીં થાય કામ. નહીં તો એ બસ ચાલ્યું આવે છે, બસ એ નામદેવા છે ને એ જે એને નામકર્મ પ્રકૃતિ, જયકુમાર નામનું એક નામકર્મ પ્રકૃતિ એ નામ પાડ્યું હતું કોઈ એક અસમાન જાતિ દ્રવ્ય પર્યાયનું. એ શું હતું? મેં જહાં ભી દેખું તો મુझे જ્ઞાન નજર આए. સિદ્ધિ શું થાય છે? સાક્ષી ભાવની. માન લો કે જે બી થયું, જે બી માન લો કે કોઈ દ્વારા, કોઈ કર્મના ઉદયમાં કોઈ દ્વારા એ પર્ટિક્યુલરલી જયકુમારભાઈના નામ પર નિંદા થઈ, તમને શું થયું? ખબર પડી, બસ તમે એના સાક્ષી છો. એના સાક્ષી છો. એ ઉપચાર, કથન ઉપચારનું ખરેખર તો તમે સાક્ષી ભાવે રહો છો, એ તમે છો. એ નિર્ણય કરવાનો હતો. બહુ નજીકની વાત છે. જો અહીંયા નહીં હોય તો પછી આ બધું વાસ્તવમાં બસ એ જ છે. કોની સ્થાપના કરીએ છીએ આપણે? કાં તો જ્ઞેયાકાર, કાં તો જ્ઞેયાકાર. બે વસ્તુ થઈ. જ્ઞેય એટલે પર પદાર્થ, જ્ઞેયાકાર એટલે એનું સ્વરૂપ. એનું સ્વરૂપ ઠંડુ ગરમ જે બી હોય, હે ને, જે બી વેલ્યુઝ હોય એની, એ જ્ઞેયાકાર. અને બીજું ત્રીજું મતિ જ્ઞાન. આ બહુ કડક છે. આ બધા વિદ્વાનો માટે પ્રમુખ વાત છે રાજુભાઈ કે નહીં. અમે તો આને જુદું જાણ્યું, અમે આને જુદું કહ્યું, અને અમે આને જુદું નિરૂપણ બી કર્યું. તો એ જે ક્ષયોપશમ હતું જ્ઞાનનું, તો કે ક્ષયોપશમનું તમે શું કરી? સ્થાપના કરી. ખ્યાલ આવ્યો? ખરેખર તો એ જાણવા રૂપે હતું. તો હું આને જાણું છું, જાણનારને જાણું છે ભૂલી ગયો. હું આને જાણું છું, હું આને જાણું છું, હું આને જાણું છું, હું આગાથા બી જાણું છું, હું આગાથા બી જાણું છું, પણ જાણનારને જાણે એને કે નથી જાણતો. જાણનારને હું નથી જાણતો. જાણનારને એકચ્યુઅલી એમાં જાણનારની પ્રતિષ્ઠા છે. ખ્યાલ આવે ને? એમાં જાણનારની ઇજ્જત બી છે, પ્રતિષ્ઠા એટલે સ્થાપના બી છે, બધું ત્યાં છે. ખ્યાલ આવે? એટલે કે એની પ્રતિષ્ઠા છે એ તરફ એને લક્ષ્ય સેવતો નથી, એને ખ્યાલમાં લેતો નથી, ખ્યાલમાં લેવું નથી. અપલક્ષણ છે આ બધા. એક એવો જીવ છે, કયો? એકેન્દ્રિયથી અસંગી પંચેન્દ્રિય જીવ, એને ખ્યાલમાં આવતું નથી. અને સંગી પંચેન્દ્રિય જીવ ખ્યાલમાં લેતો નથી. હવે પર્ટિક્યુલરલી એક વ્યક્તિને શું કામ કહીએ આપણે? એને ખ્યાલમાં લેવું નથી. કેમ નથી લેવું? કેમ કે એને તો કશાયમાં જ રહેવું ગમે. ખ્યાલ આવે? એ સાઈડ બી એક એક બદમાશી છે જીવની. પણ એ જીવ પણ જ્યારે અહીંયા આવે છે કે મને બતાવો શું કરવું, તો કે જ્ઞાનમાં જ્ઞાનને સ્થિત કર, વિકલ્પનું હેડેક છે એ મટી જશે. કેવી રીતે મટી જશે? વિકલ્પ ફેલ થઈ જશે. ના અમને આ બહુ ઊંચી વાત કહું જયેશભાઈ, થોડીક 5 મિનિટ એક્સ્ટ્રા લઈ લઈશ. કે તમને એવું થાય કે ના અમને તો આ બી કરીએ છીએ તો બી અમને તો આવો વિકલ્પ આવી જાય છે. બરાબર છે? આ બધું સાંભળીએ છીએ, વિચારીએ છીએ તો પણ વિકલ્પ આવી જાય છે. માસ્ટર પ્લાન શું છે કે એનું બી તમને જ્ઞાન થાય. તમે તમારો છેડો નહીં છોડો. એ તો તમને તમારે એ ઓરથી પુરુષાર્થ કરવાનું કહીએ છીએ, પણ ખરેખર વસ્તુ સ્વરૂપમાં તો જ્ઞાનનો છેડો છોડતું જ નથી. જ્ઞાનમાં તો એમ જ થાય છે કે એનું જાણવું થાય. અને સાંભળો, જે જાણવું થાય છે એનું જાણવું જ થાય છે. કે આ જાણવું થાય છે, હું છું એવું પણ જાણવું થાય છે. અજ્ઞાનીને પણ વેદન પ્રત્યક્ષ છે. તો ભૂલ શું થઈ? શ્રદ્ધા નથી, વિશ્વાસ નથી.
વાત વિશ્વાસની છે. તમને જાણવું થાય છે એવું વિચારવું પડે છે. જે જાણવું થાય છે તમે છો એવું વિચાર્યા વગર તમને ખબર છે કે નહીં? ખબર છે તો માનતા કેમ નથી? કે માનવાનો પ્રોગ્રામ હમણાં નથી. એ પોતે જ કહે છે માનવાનો પ્રોગ્રામ હમણાં નથી, કેમ કે ભગવાને મારા ઘણા ભાવ જોયા છે. હવે શું કહે એને શું કહે? કેટલું સરસ છે. બતાવો, મુક્તિની પ્રાપ્તિ માટે જે પણ આપણે ગૃહસ્થના આરોહણનું વિચારીએ છીએ એની નીવ છે આ. એ બધું જ સહજ છે. સંયમ કહો, શ્રેણી કહો, એને શરીરના વિયોગ પ્રમાણે શરીરનું કપૂરવત ઉડી જવું કહો, કેમ સહજ છે? કેમ કે આત્માને તો હર સમય જાણવા રૂપે પણ નમે છે. જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા છે, જ્ઞાનમાં જ્ઞાનની સ્થાપના. જ્ઞાનમાં શું હોય? જ્ઞાન હોય કે ક્રોધ હોય? જ્ઞાનમાં જે રીતે જ્ઞાનનું રહેવું માલુમ પડે છે એવી રીતે ક્રોધનું માલુમ નથી પડતું, અને ક્રોધમાં જે રીતે ક્રોધનું માલુમ થવું પડે છે એવું જ્ઞાનનું માલુમ પડતું નથી. તો ક્રોધમાં ક્રોધનું રહેવું થાય છે, જ્ઞાનમાં જ્ઞાનનું રહેવું થાય છે. કેટલી વાસ્તવમાં એકદમ સરસ વ્યવસ્થા છે, પ્રતિષ્ઠા છે. આ પ્રતિષ્ઠા કરવાની હોતી નથી, આ પ્રતિષ્ઠા છે. જ્ઞાનની વેદી પર જ્ઞાયક પ્રતિષ્ઠિત વિરાજમાન પ્રભુ છે, અને એમાં જ્ઞાનમાં હર સમય જ્ઞાનની પ્રતિષ્ઠા છે એનો ખ્યાલ આવે. એમાં જ્ઞાયક ભગવાન દર્શનનું શું છે? પૂજા છે. એ અર્ઘ છે, અનર્ઘ પદ છે. અનર્ઘ પદનું અર્ઘ છે. એ હર સમય ખ્યાલમાં આવવું. એ અનર્ઘ પદ કયું? શુદ્ધાત્મા, જ્ઞાયક ભાવ. તો જ્ઞાયક ભાવની પ્રસિદ્ધિ થાય છે ને, જ્ઞાનમાં જ્ઞાનનું હોવું માલુમ પડે છે. એનો અર્થ કે આ જ્ઞાયક છે એમ માલુમ થવું પડે છે. તો એનું માલુમાત રહેવી એ શું છે? હર સમય પ્રભુની ભક્તિ છે. બહુ આ નિશ્ચય ભક્તિ. જો આ ભક્તિમાં કપિલભાઈ ના જોઈએ, ઢોલ ના જોઈએ, માઇક ના જોઈએ, ભગવાન ના જોઈએ, અને એની જ્ઞાનની પર્યાયમાં જ્યારે અનુભવ કરે છે જ્ઞાયક તરીકે, તો ત્રિકાલવર્તી પ્રભુના દર્શન થયા કે ના થયા? ત્રિકાલવર્તી જેટલા બી સિદ્ધ ભગવાન છે એ ભગવાનનો વિશ્વાસ આવ્યો કે ના આવ્યો? તો બધું સાથે સાથે ચાલે છે. નિશ્ચય વ્યવહાર સાધક દશામાં સ્વયં પ્રભુ બની જાય એટલે વ્યવહારનો લોપ થઈ જાય, નિશ્ચય છે પ્રગટ થઈ જાય. એટલી વાત તો છે. જો अरे विकल्प तभी तक आते हैं जब तक ज्ञान ज्ञान में प्रतिष्ठित नहीं होता. જ્ઞાનનું જ્ઞાનમાં પ્રતિષ્ઠિત થવું માલુમ પડે છે. તો વિકલ્પ શું? જ્યારે તમને ખ્યાલમાં આવ્યું કે આ તિજોરીના રૂપિયા તમને દેખાઈ રહ્યું છે ચક્ષુ ઇન્દ્રિયથી, બરાબર? ચક્ષુ ઇન્દ્રિયથી ના માધ્યમથી કોઈ ચોર આવે છે, બેગ ભરે છે અને લઈને જતો રહે છે, બરાબર? તો તમને વખતે શું થાય છે? જાણવું થાય. જ્ઞાનમાં જાણવું થાય છે, એનું જાણવું થાય છે એમ તમને વર્તાતું હોય તો આ કોણ લઈ ગયું? તમને પછી આવે કે હું પોલીસ ચોકીમાં જઈને હું પછી નોંધાવું કે કમ્પ્લેન નોંધાવું? આવે ને? અચ્છા, કોઈને આવે તો કોઈને આવે અને કોઈને ના આવે. સમજો, કોઈને એ માથે પેટી ચડાવવાનો ભાવ આવે, બનારસી દાસ કે મદદ કરું, આ ચોર બહુ પરેશાન છે, આટલું બહુ વજન છે, કેવી રીતે લઈ જશે? તો એને માથે ચડી આપી પેટી જેવી, બરાબર છે. અને કોઈને પોલીસ સ્ટેશન ઉપર, હે ને? બંને જ્ઞાની છે. પોલીસ સ્ટેશનમાં અપીલ કરવાનો મતલબ કમ્પ્લેન કરવાનો ભાવ આવ્યો. બંને જ્ઞાની છે. જયકુમારભાઈ, બતાવો બંને જ્ઞાની કઈ રીતે છે? બતાવો. હે? જાણવા વાળો તો અજ્ઞાની પણ છે, પણ હવે જ્ઞાનીની વાત આવી. જાણવા વાળો તો જે પણ જીવ છે એ પણ છે, પણ જ્ઞાની કેવી રીતે કે બંને એ ભાવને ઔદિક ભાવ માને છે. અચ્છા, આપણે જ્ઞાની કોને કહીએ? આપણી પાસે બે પરિસ્થિતિ આવે સમાજના બે કોઈ ખાસ વ્યક્તિઓની, તો આપણે જ્ઞાની કોને કહીએ? પોટલું ઉપાડીને ચડાવીને જ્ઞાની આપે. પછી જ્ઞાની બનવું હોય તો પોટલા ચડીને આપવા પડશે. અરે એ ઔદિક ભાવ છે. પેલાનો બી ઔદિક ભાવ લાગે. આ ઔદિક ભાવ છે, એમાં પ્રાઉડ ફીલ નથી. અને કયા આધાર ઉપર? જ્ઞાનમાં. હવે આવ્યું ને કે જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા છે. કેમ કે જ્ઞાનમાં તો આનું જાણવું થાય છે, ને જાણવું થાય છે આનું એમ નહીં, જાણવું થાય છે એવું જાણવું થાય છે. જેનું જાણવું થાય છે એનું જે જાણવું થાય છે એ વાસ્તવમાં હું છું એવી અંદરમાં એને શું છે? પ્રતીતિ છે.
એટલા માટે એને મારું કાંઈ ગયું એમ નથી. કદાચિત ઔદિક ભાવ આવે તો મારું કંઈ ગયું નથી, એને અનંત વાસ્તવમાં શાંતિ રહે, અનંત શાંતિ રહે, અનંત. અને જે અલ્પ ખેદ ખિન્ન રહે છે ને એને તો એ જોઈ લેશું. અલ્પ ખેદ ખિન્ન રહે છે ને જે સામાન્ય ત્યાં ઉપયોગ આસક્તિથી ગયો, અરે આ લઈ ગયો, આ લઈ ગયો, આ લઈ ગયો તો ઠીક છે. એ આ છે જ્ઞાનીનું જ્ઞાન સાથે મેળ છે. અને ગાયકનું વાસ્તવમાં હર ગાયકનું જ્ઞાન સાથે મેળ છે. કેમ કે વાસ્તવિક ગાયક સત્ય આત્મા એ છે, પરમાર્થી આત્મા ખરેખર આત્મા એ છે કે જે જ્ઞાનમાં જ્ઞાન છે. આવ્યું ને પહેલાં પરમાર્થ સ્વરૂપ એ છે, આત્માનું જ્ઞાન છે. આત્માનું એટલે પોતાનું, મારું સ્વરૂપ એ છે. જ્ઞાન થયું એ અમારી આપણી સીમા છે, એ આપણા દ્રવ્યની મર્યાદા છે. અને જાણવું એ આપણી કાર્યસીમા છે જ્ઞાનની. એની બહાર આત્મા છે નહીં. એ રીતે કહે છે જો ज्ञानमय निर्द्वंद स्वरूप में मग्नता होने पर, ज्ञानमय निर्द्वंद કયું જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા થાય તો પછી દ્વંદ ફંદ ના રહે. અને જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠાને ચૂકી જાય અને જે બી બાકીની પ્રતિષ્ઠા કહી એની સ્થાપના કરી હોય કે કરતો હોય તો દ્વંદ ફંદ રહે. એ દંડા ફંડા જ કરે, બીજું શું કરે. ज्ञानमय निर्द्वंद स्वरूप में मग्नता होने पर राग द्वेष का द्वंद स्वयं शांत हो जाता है, अर्थात उत्पन्न ही नहीं होता. इसके अतिरिक्त सुख शांति का कोई अन्य उपाय ही नहीं है. सुख शांतिનો ઉપાય બતાવ્યો એટલે શાસ્ત્ર પૂરું થયું. હે ને? સુખ શાંતિનો ઉપાય આટલો જ છે. શું કહ્યું બતાવો? સ્વાધ્યાય કરવાનું કહ્યું, છેલ્લું વાક્ય આપણે, છેલ્લું લાસ્ટ. સ્વાધ્યાય કરવાનું કહ્યું. અચ્છા, સ્વાધ્યાય ન કરવાનું કહ્યું. કન્ફ્યુઝન છે નહીં જતા. સ્વાધ્યાય કરીને કે સ્વાધ્યાય ન કરીને, વિચારીને કે વગર વિચારે, એક જ વાત હોવી જોઈએ. કઈ? જ્ઞાનમાં જ્ઞાનની પ્રતિષ્ઠા. જ્ઞાનમાં જ્ઞાન જ પ્રતિષ્ઠિત છે, સ્થિત છે. એવું અહેસાસ, એવી ફિલિંગ્સ જે પણ સ્વાધ્યાયાદિના માધ્યમથી પહેલાં નિર્ણય કરે, તત્વ નિર્ણયમાં નિર્ણય કરે, નિર્ણય પછી વાસ્તવમાં એની વારંવાર એની બીજા પ્રસંગોમાં, અનેક પ્રસંગોમાં એની દ્રઢતા થાય. અને દ્રઢતા થતાં શુદ્ધોપયોગના કાળમાં એ પ્રતીતિને સમ્યક કરે. એનાથી શું થઈ જશે? સમસ્ત વિકલ્પ ઝાલ સમાપ્ત થઈ જશે, અથવા વિકલ્પ તરફની પ્રાઉડ ફીલ નહીં થાય. અસ્તિત્વજન્ય આવવાળા વિકલ્પી જ્ઞેય માત્ર જે છે એમાં જ્ઞાયક તરફ જ ઝૂકશે આ જીવ. અને એ પ્રમાણે કેવલ જ્ઞાની અથવા તો અનંત પૂર્ણ જ્ઞાની, અનંત ગુણની અનંતતા પ્રગટ થઈ જશે. એવો આ મોકો છે. શું કહ્યું? એવો આ ચાન્સ છે, તક છે. બરાબર છે? અને એ તકને આપણે ઝડપી લેવી જોઈએ. વારંવાર તક મળતી નથી. સહેજાનંદ